એક તરફ રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આજે કે 27 ફેબ્રુઆરીએ સુરત, ભાવનગર, અમરેલી સહિતના રાજ્યના મોટાભાગના શહેરોમાં પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો મેલ મળતા તંત્ર દોડતું થઈ ગયું છે. તાબડતોડ બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ધમકી મળતા બારડોલી સહિત જિલ્લાની દરેક પાસપોર્ટ ઓફિસમાં એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને ઓફિસ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી. હાલમાં પોલીસ દ્વારા આ મેલના સ્ત્રોત અને તેની પાછળના ઈરાદા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, જેથી અફવા કે કોઈ અઘટિત ઘટનાને રોકી શકાય. તો બીજી તરફ ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ સહિતના શહેરોની પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાલ તો શહેરોમાં પોસ્ટ ઓફિસને ખાલી કરાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.